વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આંકડાશાસ્ત્ર ગયા તાસમાં આપણે વિભાગ સીની ચર્ચા પૂરી કરી. આજે આપણે વિભાગ ડીની વાત કરીએ છીએ. તો પાના નંબર 152 ઉપર જુઓ, વિભાગ ડી, સ્વાધ્યાય 3 વિભાગ ડી. હવે એમાં 1 થી 7 પ્રશ્નો છે જે થિયરીવાળા છે, એ તમે લખી નાખજો. અને એની ચર્ચા આપણે કરેલી છે અને જરૂરી મેં તમને થિયરી પણ આપી છે, બરાબર. તો 8મા દાખલાની વાત કરું છું, ધ્યાન આપો. હવે પ્રેમલેટમાં મેં તમને 10મો અને 12મો દાખલો ગણ્યો છે મિત્રો, 10મો અને 12મો દાખલો, બરાબર. 8મા દાખલાની વાત જે છે એ સરળ છે એટલે મેં નથી ગણ્યો, છતાં હું તમને સમજાવું છું, ધ્યાન આપો. દાખલા નંબર 8. જો બે સંબંધિત ચલ એક્સ અને વાય માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ બરાબર 80 અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર 60, એક્સ બાર બરાબર 8 અને વાય બાર બરાબર 10 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. મિત્રો તમને સૂત્ર ખબર છે, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર ભાગ્યા સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ, એટલે 60/80. તમને બી મળી જાય. હવે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, જો એ માટે એ શોધવાનો છે તમારે, તો વાય બાર પણ આપેલો છે, બી જે 60/80 આપણે કરીશું એટલે તમને બી મળી જશે. ધ્યાન આપો, 60/80 તમે કરો એટલે તમને બી મળી જાય. બીનું અહીંયા લખી દો. અને એક્સ બાર પણ તમને 8 આપેલો છે, એટલે બી અને એક્સ બારનો ગુણાકાર કરો ને વાય બારમાંથી બાદ કરો એટલે તમને એ મળી જાય, બરાબર. આ રીતે તમે મેળવી શકશો. દાખલા નંબર 9. જો એક્સ બાર બરાબર 30, વાય બાર બરાબર 50, આર બરાબર 0.8 હોય તો વાય અને એક્સ અને વાયના પ્રમાણિત વિચલન અનુક્રમે 2 અને 5 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા તમને આર આપે ત્યારે તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આર હોય ત્યારે સૂત્ર છે બી બરાબર આર ગુણ્યા એસ વાય ભાગ્યા એસ એક્સ. એટલે બી શોધવા માટે, નિયત સંબંધાંક શોધવા માટે આર બરાબર 0.8 ગુણ્યા એસ વાય 5/2, એટલે આ રીતે 0.8 ગુણ્યા 5/2 કરો એટલે તમને બી મળી જાય, બરાબર. એટલે વાય કેપ બરાબર એ, હવે તમારે એ શોધવાનો છે, તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, તમને બી મળી ગયો. એના સૂત્રમાં મૂકો એટલે તમને એ મળી જાય, એટલે વાય કેપ બરાબર તમે, એટલે 8મો અને 9મો દાખલો સરળ છે, મેં નથી ગણ્યો. 10મા દાખલાની વાત કરું છું, ધ્યાન આપો. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11+3x અને એસ એક્સ અને એસ વાય, એટલે કે એક્સ અને વાયનું પ્રમાણિત વિચલન 3:10 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો. અને વાયમાં થતા કુલ ચલનમાંથી કેટલું ચલણ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય એ પણ જણાવો. ધ્યાન આપો. હવે અહીંયા જે દાખલામાં તમને આપેલું છે, બરાબર. હવે એસ એક્સ ને એસ વાય જેમ આપેલા છે, એટલે કે એસ એક્સ બરાબર 3 અને એસ વાય બરાબર 10, એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન 3 અને વાયનું પ્રમાણિત વિચલન 10 થાય છે. હવે બી બરાબર આર ગુણ્યા એસ વાય ભાગ્યા એસ એક્સ જે સૂત્ર છે, બીની કિંમત તમે જો 3 આપી છે, વાય કેપ બરાબર 11+3x છે ને, તો 3x એટલે કે બી એક્સ, એટલે કે બી બરાબર 3. આર બરાબર આપેલા છે, આર બરાબર આપણે શોધવાનું છે, અને એસ વાય એટલે કે વાયનું પ્રમાણિત વિચલન 10 અને એક્સનું પ્રમાણિત વિચલન 3. મિત્રો આપણે ગુણાકાર કરીએ છીએ, 3 બરાબર 10r/3, 3 બરાબર આર અને 10નો ગુણાકાર એટલે 10r/3. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 10r બરાબર 3 ગુણ્યા 3, એટલે આર બરાબર 3 ગુણ્યા 3/10, એટલે આર બરાબર રહેશે 0.9. હવે તમારે નિશ્ચયતાનો આંક મેળવવાનો છે, તો આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, એટલે કે 0.9નો વર્ગ કરો એટલે 0.81 જવાબ આવે, બરાબર છે. ઓકે. દાખલા નંબર 11 જુઓ. જો પ્રચલિત સંકેતોમાં n બરાબર 7, સિગ્મા યુ બરાબર 2, સિગ્મા વી બરાબર 25, સિગ્મા યુ સ્ક્વેર બરાબર 160 ને સિગ્મા યુ વી બરાબર 409 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો અને તેનું અર્થઘટન કરો. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર મેં તમને આપેલું છે,
એટલે આ દાખલો તમે જાતે ગણશો. 12મા દાખલાની વાત કરું છું, ધ્યાન આપો. જો BYX બરાબર 0.8 હોય તો નીચે U અને V માટે BYXની કિંમત મેળવવાની છે. ધ્યાન આપો. દાખલો સરળ છે પણ થોડોક સમજવામાં તમને તકલીફ પડી શકે. U બરાબર X માઇનસ 105 અને V બરાબર Y માઇનસ 10, તો BVU આનું શું થાય છે? હવે તમને ખબર છે કે U આપણે શોધવાનો હોય તો આપણે શું કરીએ છીએ, દરેક એક્સમાંથી ધારેલો મધ્યક બાદ કરીએ. એટલે કે U બરાબર X માઇનસ A અને V બરાબર Y માઇનસ B છે, બરાબર. તેથી BVU બરાબર BYX બરાબર 0.8 જ હોય, કારણ કે અહીંયા કોઈ ફેરફાર નથી થતો. જો બીજો દાખલો, જો U બરાબર X માઇનસ 1400 ભાગ્યા 100 અને V બરાબર Y માઇનસ 750 ભાગ્યા 50 હોય તો તમને ખબર છે કે CX બરાબર 100 જે આપણે ભાગાકાર કરીએ છીએ અને CY બરાબર 50 થાય. હવે આપણું સૂત્ર છે કે BYX બરાબર BVU ગુણ્યા CYCX. BYXની કિંમત 0.8 આપેલી છે, BVU આપણે શોધવાનો છે અને CY બરાબર 50 અને CX બરાબર 100. ઉપરનો ગુણાકાર કરો તો 50 BVU થશે, 50 BVU ભાગ્યા 100, બરાબર. 0.8 બરાબર 50 BVU ભાગ્યા 100. હવે ક્રોસ ગુણાકાર કરો એટલે શું થશે, 50 BVU બરાબર 0.8 ગુણ્યા 100, એટલે કે BVU બરાબર 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50, એટલે BVU આવશે 1.6. મિત્રો, બીજા દાખલાની વાત પૂરી કરી. હવે આપણે ત્રીજો દાખલો જો, ધ્યાન આપો. ત્રીજા દાખલાની વાત કરીએ છીએ તો જો ત્રીજા દાખલામાં અહીંયા U બરાબર X માઇનસ U બરાબર 10 કૌંસમાં X માઇનસ 4.6 અને V બરાબર Y માઇનસ 75 છે. હવે જ્યારે ગુણાકારમાં 10 હોય તો તમને ખબર છે કે CX બરાબર 1/10 થાય. જ્યારે અહીંયા તમને CY આપેલો નથી એટલે છતાં આપણે CY બરાબર 1 લઈશું. છેદમાં 1 મૂકો, કોઈ ફેર પડતો નથી, બસ પછી સૂત્ર મૂકી દો. BYX બરાબર BVU ગુણ્યા CYCX. BYX છે 0.8, BYX 0.8 બરાબર BVU ગુણ્યા CY 1 ભાગ્યા CX છે 1/10. હવે આને તમે સોલ્વ કરો એટલે 10 ઉપર જતા રહે, એટલે 0.8 બરાબર BVU ગુણ્યા 10/1, બરાબર. હવે ઉપરનો ગુણાકાર થશે 10 BVU, એટલે કે 0.8 બરાબર 10 BVU ભાગ્યા 1. ક્રોસ ગુણાકાર કરો તો 10 BVU બરાબર 0.8 ગુણ્યા 1, એટલે કે BVU બરાબર 0.8 ગુણ્યા 1/10, એટલે જવાબ રહેશે 0.08. BVU બરાબર 0.08. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે 12મા દાખલાના 3 દાખલા પૂરા કર્યા, બરાબર. હવે સ્વાધ્યાય ડીનો 13મો દાખલો છે જે સરળ છે છતાં એની ચર્ચા કરું છું. ધ્યાન આપો. 13મો દાખલો છે. એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો છે. અવલોકનોની સંખ્યા n બરાબર 8 છે, x બાર બરાબર 100 અને y બાર બરાબર પણ 100. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો, એટલે કે સિગ્મા x માઇનસ x બારનો વર્ગ 130 અને સિગ્મા y માઇનસ y બારનો વર્ગ 145 અને સિગ્મા મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, એટલે કે સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર 115. હવે એનું સૂત્ર તમને ખબર છે મિત્રો કે b બરાબર yની નિયત સંબંધ રેખા શોધવાની છે, તો y કેપ બરાબર a પ્લસ bx. હવે b શોધવા માટે b બરાબર સિગ્મા, જે સૂત્રનું વાત અવારનવાર થયેલી છે, b બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર ભાગ્યા સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર, એટલે અહીંયા થશે 115 ભાગ્યા 130. 115 ભાગ્યા 130 એટલે તમને b મળી જશે, બરાબર. અને ત્યાર પછી તમે એ શોધશો તો a બરાબર y બાર માઇનસ bx બાર, જે બધું આપેલું જ છે. તો આ રીતે તમે આ 13મો દાખલો જાતે ગણી નાખજો, બરાબર. એટલે સ્વાધ્યાય 3ના વિભાગ ડીની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી છે.